બનાસકાંઠા પોલીસની મોટી સફળતા 6 વર્ષથી ફરાર આજીવન કેદની સજા ભોગવતો ખૂની ઝડપાયો। સાબરમતી જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો ખૂની 6 વર્ષ બાદ સિહોરી પોલીસના સકંજામાં। બનાસકાંઠા જિલ્લાના સિહોરી પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવતા છેલ્લા 6 વર્ષથી જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ અને આજીવન કેદની સજા ભોગવતા એક ખતરનાક ગુનેગારને ઝડપી પડાયો છે। આરોપી અમદાવાદના ખૂન કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો। પ્રાપ્ત વિગત અનુસાર આરોપી વિષ્ણુભા શિવુભા ઝાલા મૂળ રહે જીજુવાડા તાલુકા પાટડી જિલ્લા સુરેન્દ્રનગર હાલ રહે અમદાવાદના એક ખૂનના ગુનામાં દોષિત ઠરાયો હતો અને સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો। અંદાજે 6 વર્ષ પહેલા કેદી પેરોલ રજા પર જેલમાંથી બહાર આવ્યો। જો કે રજા પૂર્ણ થયા બાદ તે પરત જેલમાં હાજર થવાને બદલે ફરાર થયો હતો। ત્યારથી તે પોલીસને થાપ આપી અલગ અલગ જગ્યાએ છુપાઈ રહેતો હતો। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી। આ સૂચના અનુસંધાને ડીસાના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન હેઠળ સિહોરી પોલીસ સતર્ક હતી। સિહોરી પોલીસ સ્ટેશનના PI BN સગરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ કાર્યરત હતી। આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહને બાતમી મળી કે પેરોલ જમ્પ કરનાર આરોપી સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયેલ છે। આ બાતમી આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી વિષ્ણુભા શિવુભા ઝાલાને કાંકરેજના માનપુરાસી ગામ પાસેથી દબોચી લીધો હતો। લાંબા સમયથી પોલીસને આંખમાં ધૂળ નાખી ફરાર રહેલ આ કેદીને પકડી પાડી પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી કરી સબજેલ હવાલે કરાયો છે। 6 વર્ષ બાદ ખૂની પકડાઈ જતા પોલીસની કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે। એવા અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ।